जय श्री कृष्ण विद्यार्थी मित्रों, लेक्चर नंबर 13 ना ऑनलाइन एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत है। गई काले आपणे स्वाध्याय 1.3 ना पेलो अने बीजो दाखलो तमने होमवर्क में आपेलो अने त्रीजो दाखला जे उदाहरण 20 जेनो आपणे गई काले अभ्यास करी लीधेलो छे। आज आपणे दाखला नंबर 4 जे पेज नंबर 35 पर आपेला छे स्वाध्याय 1.3 नो एनो अभ्यास करवानो छे। 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે। તો પહેલા એ પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી સ્ટાર્ટ થાય। તમારે 1 થી 100 સુધીની જ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, એમાં નોંધ કરી દીધી। જો ખાલી પ્રાકૃતિક સંખ્યા 1 તો પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય અને અનંત સુધી હોય। આગળ જોઈએ તો પસંદ કરેલી સંખ્યા 3 अथवा 5 ની ગુણક હોય। સૌપ્રથમ 1 થી 100, તો 1 થી 100 ની પ્રાકૃતિક સંખ્યા હોય તો તમારે u बराबर 1 થી શરૂઆત થાય 1 2 3 4 એમ ક્યાં સુધી હોય તો કે 100 સુધી। તો એ તમારું થશે નિદર્શ અવકાશ અને 100 સંખ્યામાંથી તમારે એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે, એટલે કેપિટલ N બરાબર ટોટલ સંખ્યા થશે 100, પસંદ કરવાની છે 1 અને 100 C1 એટલે જવાબ આવે 100। હવે આગળ જોઈએ, પસંદ કરેલી સંખ્યા 3 अथवा 5 ની ગુણક હોય। 3 अथवा શબ્દ આવે એટલે ગઈકાલે જ આપણે સમજાયું કે अथवा આવે, ઓછામાં ઓછું આવે કે સંભાવનાના સરવાળાનો નિયમ દાખલામાં લખેલો આવે એટલે તમારે સંભાવનાના સરવાળાના નિયમનું સૂત્ર મૂકવું પડશે। તો એના માટે તમારે સૂત્ર આવે કે P of A યોગગણ B બરાબર P of A plus P of B minus P of A છે B। તો એના માટે સૌપ્રથમ P of A કોને કહેવાશે તો કે अथवा પહેલા જે કન્ડિશન છે એટલે કે 3 નો ગુણક છે એને ઘટના A કહેશું, अथवा પછી જે છે એને ઘટના B કહેશું અને બંનેને 3 ગુણ્યા 5 કરીએ એટલે 3 પંચા 15 એટલે બે अथवा કાઢી નાખશો અને જે સાથે બોલશો એને A છેદ B વડે દર્શાવીશું। તો સૌપ્રથમ લખીએ अथवा પહેલાની જે કન્ડિશન છે એને ઘટના A વડે દર્શાવીએ તો ઘટના A બરાબર, તો અહીંયા દર્શાવીએ ઘટના A બરાબર પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય। 3 ના ઘડિયામાં આવતી હોવી જોઈએ એને 3 ની ગુણક કહેવાય। હવે 3 ની ગુણક છે તમારે બધા ઘટક દર્શાવવાના જરૂર નથી, પરંતુ આપણે શરૂઆત 3 ના ઘડિયાની શરૂઆત થાય 3 થી, તો તમારે A બરાબર 6 ઘડિયા કૌંસમાં 3 3 પછી 3 દુ 6 3 3 9 3 4 12 3 5 15 બધા પરિણામ દર્શાવશો તો આ 33 પરિણામ છે। तो બધા પરિણામ ન દર્શાવવા કેલ્ક્યુલેટરમાં તમારે 100 ભાગ્યા 3, 100 એટલે ટોટલ સંખ્યા છે 100 એટલે 100 મૂકવાની, 3 ની ગુણક છે એટલે 3 આને ભાગાકાર કરતા જવાબ આવશે 33.333333 એટલે જવાબ છે ને 33 સંખ્યાનો આમાં સમાવેશ થાય એવું થશે એટલે 15 અને છેલ્લી સંખ્યા 100 સાથે 3 ભાગશો તો પોઈન્ટમાં જવાબ આવશે। તો હવે 99 ને 3 સાથે ડિવાઇડ કરશો એટલે જવાબ આવશે 33। તો છેલ્લું તમારે અહીંયા છેલ્લો વર્ગાવી દર્શાવી દેવાનું। આની પહેલા મેં તમને સમજાવ્યું હતું કે કેલ્ક્યુલેટરમાં 3 પ્લસ અને ઇઝ ઇક્વલ ટુ દબાવતા જાઓ તો તમને 33 એ 33 પરિણામ મળી જશે, બરાબર। તો હવે આપણે સૂત્ર મૂકવાનું થશે કે આમાં કેટલા પરિણામનો સમાવેશ થયો 33.33 એનો મીનિંગ એમ થાય કે 33 નો સમાવેશ થયો એટલે m બરાબર 33 પરિણામ। તમે લખો તો એ વાંધો નહીં, 3 6 9 12 15 18 3 10 30 થાય તો 30 પછી 33 આવે, 36 આવે, 39 આવે, 42 આવે, 45 આવે, 48 આવે એમ 99 સુધી આવશે એટલે ટોટલ 33 સંખ્યા થશે। એટલે સૂત્ર મૂકવાનું કે P of A બરાબર m ના છેદમાં n બરાબર 33 એટલે ટોટલ સંખ્યા છે 100 તો જવાબ લખવાનો 33 ના છેદમાં 100। હવે अथवा પછીની જે કન્ડિશન છે એને ઘટના B વડે દર્શાવીએ તો ઘટના B બરાબર પસંદ કરેલી સંખ્યા 5 ની ગુણક છે એટલે 5 ની ગુણક એનો મીનિંગ એમ થાય કે 5 ના ઘડિયામાં જેનો સમાવેશ થાય એ 5 ની ગુણક કહેવાશે।
તો તમે અહીંયા ડાયરેક્ટ 100 ડિવાઇડેડ 5 કરી દો તો એ તમને ખબર પડી જાય કે કેટલી સંખ્યાનો સમાવેશ થશે. તો કે 20 50 100 એટલે 20 સંખ્યાનો સમાવેશ થશે. તો b બરાબર 5 એકા 5, 5 દુ 10, પછી 15 આવે, પછી 20 આવે, પછી 25 આવે અને છેલ્લી સંખ્યા 100 છે એ ડિવાઇડેડ બાય 5 એટલે 5 સાથે ડિવાઇડેડ થઈ શકે છે. એટલે ટોટલ કેટલી સંખ્યાનો સમાવેશ થશે? તો ભાગાકાર કરતા તમને ખબર પડી જશે કે આમાં 20 સંખ્યાનો સમાવેશ થશે. 20 એ 20 લખ્યું હોય તો લખી શકો છો તમે. અને હવે m બરાબર કેટલા પરિણામ મળ્યા આપણે? તો કે 20 પરિણામ મળ્યા. તો સૂત્ર મૂકવાનું કે p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 20 પરિણામ અને કુલ પરિણામ થશે 100. ભાગ ઉડે છે પણ ઉડાડવાના નથી, કારણ કે આપણે છેલ્લે સંભાવનાના સૂત્રમાં છેદ સરખા રાખવા પડે. એટલે અત્યારે આપણે 100 એમ રાખશું, ભાગ ઉડાડશું નહીં. હવે આપણે a છેદ b, a છેદ b કોને કહેવાશે? અથવા કાઢી નાખો. 3 ગુણ્યા 5, 3 પંચા 15. તો એવી કઈ સંખ્યા? તો a છેદ b માં 15 નો ગુણક હોય એને કહેવાય a છેદ b. એટલે કે a છેદ b બરાબર 15 ની ગુણક હોય. કારણ કે 3 પંચા 15, 15 ક્યાંથી આવ્યા? તો અહીંયા ઈ પણ નોટ કરી દે કે 3 પંચા 15 થાય. એટલે બંને સાથે આવ્યો એટલે 15 નો ઘડિયો તમારે લેવાનો થશે. તો 15 ના ઘડિયાની શરૂઆત થશે. તો કે p ઓફ a છેદ b માં કેટલા સંખ્યાનો સમાવેશ થાય? તો કે 15, પછી 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છ 90, પછી વધી જશે. એટલે આપણે અહીંયા આટલા સુધી જ લેવાની થશે. 100 થી વધી જાય 105, એટલે 105 નો સમાવેશ કરશું નહીં. આમાં સંખ્યા ઓછી એવી એના હિસાબે આપણે બધી લખી નાખી. અને આમને અહીંયા તમે કરશો કે 100 ડિવાઇડેડ 15 તો તમને જવાબ પોઈન્ટમાં મળશે. તો પોઈન્ટમાં મળે એટલે તમારે 6 પોઈન્ટ સમથિંગ મળશે એટલે તમારે મૂકી દેવાનું થાય. તો અહીંયા p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n બરાબર 6 ના છેદમાં 100. હવે અથવાની કન્ડિશન હોય એટલે સંભાવનાના સરવાળાનો નિયમ આવે. તો અહીંયા લખવાનું કે સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર અથવા તો નિયમ મુજબ. તો નિયમ મુજબ કરી અને સૂત્ર લખવાનું કે p ઓફ a યોગ b બરાબર એનું સૂત્ર છે p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. અને આ ત્રણેય વસ્તુ આપણે અગાઉથી શોધી લીધી છે કે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 33 ના છેદમાં 100. તો 33 ડિવાઇડેડ 100 પ્લસ p ઓફ b 20 ના છેદમાં 100. તો અહીંયા દર્શાવીશું આપણે 20 ના છેદમાં 100 અને a છેદ b મળે છે 6 ના છેદમાં 100. એટલે જવાબ આવશે 33 માં 20 ઉમેરતા 53 અને તેમાંથી 6 બાદ કરશો એટલે 47 જવાબ આવશે. એટલે 47 ના છેદમાં 100. તો માંગેલી સંભાવના મળે છે આપને 47. તો આ રીતે જ્યારે અથવાની કન્ડિશન વાળો ક્યારે પણ દાખલો હોય તો આ રીતે ગણતરી થશે. આના જેવું જ એક ઉદાહરણ 20 છે, સોરી ઉદાહરણ નંબર 19 છે, એ તમારે જાતે કરવાનું થશે. એટલે તમારું હોમવર્ક થશે ઉદાહરણ નંબર 19. ચાલો હવે આપણે છઠ્ઠો દાખલો ડાયરેક્ટ જોઈએ છે. પાંચમો દાખલો પછી કરીએ, પહેલા છઠ્ઠો દાખલો જોઈએ. કોઈ તહેવારના દિવસમાં શાક માર્કેટમાં બટેકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે. ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે. બટેકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6 છે. તો બટેકા અને ડુંગળીમાંથી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શોધવાની છે. આપણી પાસે બે વસ્તુ છે, એક બટેકા અને એક તો ડુંગળી. પહેલા a બરાબર બટેકાના ભાવ વધે અને b બરાબર ડુંગળીના ભાવ વધે અને a છેદ b જ્યારે બે ભેગું આવે બટેકા અને ડુંગળી અને શબ્દ આવે એટલે તમારી છેદગણની વ્યાખ્યા થાય. એટલે હવે તમને આમાં માહિતી આપી દીધી છે કે બટેકાના ભાવ વધે એની સંભાવના એટલે તમારે ડાયરેક્ટ p ઓફ a આપી દીધો છે. આમાં બધામાં આપણે ગણતરી કરી, કેલ્ક્યુલેશન કરી અને p ઓફ a મેળવતા હતા. અહીંયા અને સંભાવના મેળવતા. અહીંયા ડાયરેક્ટ બટેકાના ભાવ વધે તે ઘટનાની સંભાવના આપી દીધી છે, તો એને કહેવાય p ઓફ a. તો તમને p ઓફ a બટેકા બરાબર આપણે તો કે p ઓફ a, તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0.8
બીજી ઘટના છે ડુંગળીના ભાવ વધે તેની સંભાવના, તો એના બરાબર આપણે બી ધાર્યું કે ડુંગળીના ભાવ વધે તેની ઘટના. હવે તો એના બરાબર પી ઓફ બી, તો પી ઓફ બી તમને આપી દીધેલું છે કે 0.7, તો અહીંયા તમારે 0.7 લખી આગળ જોવાનું કે બટેકા અને ડુંગળી જ્યારે અને શબ્દ આવે એટલે a/b કહેવાશે, એટલે તમારે અહીંયા a/b લખવાનું અને એની સંભાવના આપી દીધી છે એટલે p of a/b. સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ a/b is equal to 0.6. અંડરલાઈન કરી લેવી કે બટેકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તો એની નીચે ખાસ અંડરલાઈન કરવી, એટલે ઓછામાં ઓછા શબ્દ આવે એટલે સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પડશે. એટલે અહીંયા લખી નાખવાનું કે ઓછામાં ઓછા એકના ભાવ વધે, સૂત્ર મૂકવાનું p of a યોગગણ b બરાબર p of a plus p of b minus p of a/b. 0.8 plus 0.7 minus 0.6, 8 plus 7 અને minus 6 કરી એટલે તમને જવાબ મળશે 0.9. 8 અને 7 15 અને 15 માંથી 6 જાય તો 9 વધે એટલે જવાબ આવશે 0.9. હવે આપણે દાખલા નંબર 5 નો અભ્યાસ કરીએ. બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે, બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય તેની સંભાવના શોધો. અથવા ઉપર ટેક્સ્ટ બુક જ્યાં આવે અથવા આવે ઓછામાં ઓછા શબ્દ આવે નીચે અંડરલાઈન કરતું જાવ એટલે ખ્યાલ આવે કે આ બધા જે છે એમાં સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પડે છે. સૌથી પહેલા બે સમતોલ પાસા, તો પાસાના કેટલા પરિણામ હશે? તો પાસાના એક પાસાના 6 પરિણામ, તો n બરાબર 6 નો સ્ક્વેર કેપિટલ N into small n આવી સૂત્ર આવે છે. હવે 6 નો સ્ક્વેર એટલે 36 પરિણામ મળશે. 36 એ 36 પરિણામ દર્શાવવા કમ્પલસરી. n અને ij દ્વારા દર્શાવતા નહીં. આ 36 પરિણામ દર્શાવી દીધેલા છે મેં. હવે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય, અથવા શબ્દ એવો સંભાવનાના સરવાળાનો નિયમ, અથવાની પહેલા જે કન્ડિશન છે એને p of a વડે દર્શાવીશું, અથવા પછી છે એને p of b વડે દર્શાવીશું અને 2 ગુણ્યા 3 અને 6 થશે એટલે એને આપણે h/b વડે દર્શાવીશું. તો p of a બરાબર ખાલી એ કરવાનું કારણ કે આપણે જે સંભાવના નથી શોધી એટલે a બરાબર બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 નો ગુણક હોય. સરવાળો કરવાનો અને 2 નો ગુણક હોય. 2 નો ગુણક એટલે 2 ના ઘડિયામાં જવાનું અને 2 ના ઘડિયામાં કયો આવશે તો કે 2 આવે, જેનો સરવાળો 2 4 6 8 અને 10 12. એટલે પેલા સરવાળો કરતા આ જે સંખ્યા આવે પછી 14 આવે, પણ 14 આવે પણ અહીંયા સરવાળાનો નિયમ છે 6 ને 6 12 એટલે 12 સુધી જ અહીંયા આવી અને સરવાળો હંમેશા 2 થી થાય એટલે આપણે 12 સુધી બેઠા એટલે કે જેનો સરવાળો તમારે 2 નો ગુણક એટલે 2 નો ગુણક એટલે 2 4 6 8 9 8 10 અને 12 જેનો સરવાળો આટલો થાય તે 2 ની ગુણક હશે. તો હવે હું આ પિંક થી તમને બધા પરિણામ તમારે અહીંયા લખવાના, હું અંડરલાઈન કરું છું. 1 ને 1 2 તો આનો સમાવેશ થશે. આ 3 પછી આવે 4 તો 4 નો સમાવેશ થાય, પછી 5 નો, પછી 6. હવે 2 ને 1 3 નો થાય, 2 ને 2 4, પછી 5 આનો સરવાળો 6, આનો સરવાળો 7, આનો સરવાળો 8, જેનો સરવાળો 2 4 6 8 10 12 થાય છે એની નીચે અંડરલાઈન કરું. 3 ને 1 4 આનો થાય 5, આનો થશે 6 7 8 9, 4 ને 5 અને 6 7 8 9 અને 10, 5 ને 6 7 8 9 10 11, 6 ને 7 આનો 8 9 આનો 10 આનો 11 અને આનો 12. તમે જોશો એટલે તમને ચિત્ર ક્લિયર થશે. એક છોડીને એક આવે છે અને એકમાં 3 સંખ્યા આવે છે. આ રીતે તમે અંડરલાઈન કરી અને પછી તમે કયા ગણનો સમાવેશ થાય છે એ તમે આમાં લખો, બરાબર? એટલે ક્યાંય ભૂલ ન થાય. પહેલામાં 1 1, પછી આવશે 1 3, પછી આવશે 1 5. હવે 2 માં કોનો સમાવેશ થયો તો કે 2 2 2 4 2 6. ત્યારબાદ 3 માં 3 1
3 3 3 5 ત્યારબાદ 4 માં 4 2 4 4 4 6 ત્યારબાદ 5 1 5 2 સોરી 5 3 5 5 ત્યારબાદ 6 2 6 4 6 6 એટલે ટોટલ પરિણામ આપણે 3 6 9 3 12 3 15 3 18 એટલે m બરાબર 18 પરિણામ મળ્યા. એટલે હવે સૂત્ર લખવાનું કે p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર 18 ટોટલ પરિણામ 36 ભાગ ઉડાડશું નહીં. હવે આપણે જેને કહેશું એને ઘટના b વડે દર્શાવીશું. એટલે b બરાબર બંને પાસાના અંકનો સરવાળો 3 નો ગુણક હોય. તો અહીંયા નોંધ કરી બંને પાસાના અંકનો સરવાળો 3 નો ગુણક હોય. 3 નો ગુણક હોય એટલે 3 ના ઘડિયામાં શું આવશે? 3 3 2 6 3 3 9 3 4 12 જેનો સરવાળો 3 6 9 12 થાય એ 3 નો ગુણક કહેવાશે. તો હવે આપણે અહીંયા ચોકથી કરીએ એટલે તમને ક્લિયર થશે. હવે આમાં મેં પિન ચોકથી કર્યું હતું એટલે અહીંયા પિન ચોકથી તમને અહીંયા સ્ટાર્ટ કરી દો એટલે ખ્યાલ આવે. અને આમાં આપણે ઓરેન્જ ચોકથી કરી 1 ને 1 2 આનો સરવાળો થશે 3. તો આ 3 4 5 6 7 નહીં આવે. 2 ને 1 3 તો અહીંયા આવશે 4 5 6 7 8 જેનો સરવાળો 3 6 9 12 આવશે. એના ઉપર આપણે સર્કલ કરીશું. લાઈનમાં જ આવે પહેલો જોઈ લેવાનો 3 ને 4 પછી 5 પછી આવશે 6 પછી આવશે 7 8 આનો થશે 9 4 ને 5 આનો થશે 6 7 8 આનો થશે 9 અને 10 5 ને 1 6 7 8 આનો થશે 9 10 11 6 ને 1 7 8 6 ને 3 9 એટલે 9 આવશે 10 11 અને 12. તમે જોવો તો સરવાળો જ્યારે હશે ને ત્યારે આમ ક્રોસમાં થશે. જો આ ક્રોસમાં આમ ક્રોસમાં પિંક લાઈન ક્રોસમાં દેખાય છે તમને. જે ઓરેન્જ સર્કલ કર્યા છે ઈ પણ તમારા ક્રોસમાં જ આવશે. એટલે જ્યારે પણ સરવાળા વિશેની વાત હશે ત્યારે તમારે આવો ક્રોસમાં આવશે. અને પહેલા તમે આ રીતે સર્કલ કે અંડરલાઈન કરી લો તો તમારે શક્યતા ભૂલ થવાની ઓછી રહેશે. એટલે b બરાબર કોનો કોનો સમાવેશ થયો? તો છગડીયા કૌંસમાં લખવાનું 1 2 1 5 2 1 2 4. હવે 3 માં તો કે 3 3 3 6 4 2 4 5 4 2 4 5 5 1 5 4 5 1 5 4 6 માં 6 ને 3 અને 6 6 એટલે ટોટલ પરિણામ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પરિણામ મળ્યા. તો અહીંયા આપણે નોંધ કરીશું કે m બરાબર 12 પરિણામ. હવે સૂત્ર લખવાનું કે p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 12 ના છેદમાં 36. હવે શું શોધવાનું? તો કે a છેદ b. આપણે a છેદ b કોને કહેશું? તો 2 ગુણ્યા 3 એટલે 6 ની ગુણક હોય. 6 ની ગુણક હોય 2 અથવા 3 એટલે 2 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3 એટલે 6 થઈ ગયા. અને જેની 6 અને આમાં એવો 6 જેનો સરવાળો 6 6 12 6 તેરી 18 18 ગણવાના થશે ને. એટલે જેનો સરવાળો 6 અને 12 થતો હશે એ 6 ની ગુણક થશે. તો એમાં 1 ને 2 3 4 5 6 એટલે આનો સમાવેશ થઈ ગયો. એટલે 1 5 સ્ટાર્ટ કરી દઈએ આપણે નંબર 1 5. ત્યારબાદ 2 ને 3 2 2 4 5 6 એટલે અહીંયા આનો પણ 6 આવ્યો. 7 8 આનો 3 ને 1 4 આનો 5 આનો થશે 6 7 8 9 4 ને 1 5 આનો થશે 6 7 8 9 10 આનો 5 ને 1 6 7 8 9 10 11 એની આવે 6 ને 1 7 8 9 10 11 ને 12 એટલે અહીંયા આવશે.
તમે ઈ રીતે પણ જોઈ શકો અને તમે અહીંયા અલગ અલગ પેનથી કરેલું છે જો અંડરલાઇન અને સર્કલ જ્યાં ભેગું થતું હોય એને ઘટના કહેવાય h/b જો આ બેમાં અંડરલાઇનમાં એવું સર્કલમાં એવું અંડરલાઇન સર્કલ બધામાં જે અંડરલાઇન ને સર્કલ વાળા શબ્દ છે ઈ 6 વસ્તુનો સમાવેશ બેમાં જે થતું હોય એને h/b કહેવાય તો 6 આવે 6 ની ગુણન કરીને જુઓ કે જેનો સરવાળો 6 અને 12 થાય ઈ 2 અને 3 ની ગુણન હોઈ શકે અથવા જેમાં આ બે નિશાની જે બેમાં સમાવેશ થતો હોય આમાં બેમાં જોઈ રહ્યા કે બેમાં જે સરખો સમાવેશ થતો હોય ઈ જોવાના તો હવે આપણે આમાં કોનો સમાવેશ થયો તો એ લખી નાખવાનું કે h/b બરાબર છગડીયા કૌંસમાં 1 અને 5 2 અને 4 3 પછી આવશે 4 અને 5 અને છેલ્લે આવશે અહીંયા 6 અને 6 એટલે ટોટલ પરિણામ મને મળે છે તો અહીંયા લખવાનું કે m બરાબર 6 પરિણામ મળશે હવે સૂત્ર મૂકવાનું કે p/h/b બરાબર m ના છેદમાં n હવે આપણે સંભાવના શોધીએ છીએ એટલે એની આગળ p લગાડવાનું હવે અથવા આવ્યું એટલે સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર દર્શાવવું જરૂરી છે હવે p of a યોગ p બરાબર p of a plus p of b minus p of a છેદ b p of a કેટલા છે તો કે 18 ના છેદમાં 36 p of b તો કે 12 ના છેદમાં 36 અને a છેદ b મળ્યા 6 ના છેદમાં 36 હવે આ ટોટલ કરવાનું તો 18 plus 12 એટલે 30 અને 30 માંથી 6 જાય તો વધે 24 ના છેદમાં 36 12 ના ઘડિયા સાથે ભાગાકાર કરો તો 12 નું 24 થાય અને 12 તેરી 36 થાય 12 કેન્સલ કરતા જવાબ મળશે 2 ના છેદમાં 3 તો આને કહેવાશે માંગેલી સંભાવના મંગાવેલ સંભાવના તો અહીંયા આ દાખલો આપણે પૂરો થશે હવે આપણે દાખલા નંબર 7 એનો આપણે અભ્યાસ કરીએ એક પુલ નાશ કરવા માટે 2 વિમાનનો બોમ્બ ફેંકે છે એક પુલ છે એને નાશ કરવા માટે 2 અલગ અલગ વિમાન છે એ વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે છે પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના એટલે જવાબ આપી દીધો છે p of a સંભાવના કે એટલે તમને પહેલા વિમાનની વાત કરી એટલે p of a તો અહીં અમે લખેલું છે કે પહેલા વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના એટલે ઘટના a વડે દર્શાવીએ અને સંભાવના જવાબ આપી દીધો તો એને p of a વડે દર્શાવતા જવાબ મળે p of a = 0.9 આગળ જોઈએ તો બીજા વિમાનમાંથી ફેંકાયેલ પહેલું જે વિમાન છે એમાંથી જે બોમ્બ ફેંકવામાં આવે અને પુલ ઉપર પડે એની સંભાવનાને p of a કહેવાનું અને બીજી વસ્તુ કે બીજું વિમાન છે એના ઉપર ઈ પરથી બોમ્બ ફેંકવામાં આવે અને ઈ બોમ્બ પુલ ઉપર પડે અને પુલનો નાશ થાય તો એને ઘટના b વડે દર્શાવીએ તો એને કહેવાશે p of b બરાબર 0.7 હવે બંને વિમાનમાંથી ફેંકાયેલ એક બોમ્બ પુલનું સાચું નિશાન લે બંને એટલે એની પર અંડરલાઈન કરી લેવી કે બંને એટલે પ્રથમ વિમાન પણ અને બીજું વિમાન બંને વિમાન છે એ વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે અને 2 બોમ્બ પુલ ઉપર પડે એની સંભાવના 2 બોમ્બ છે પુલ ઉપર જ પડે અને પુલનો નાશ થાય એની સંભાવના એની છે 0.63 તો અહીંયા કહેવાશે બંનેની વાત કરે એટલે a અને b નો સમાવેશ થઈ જાય એટલે એને h/b કહેવાય અને h/b બરાબર આપણે આપેલું છે 0.63 હવે તમને આગળ વાંચીએ જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય છે અને પુલનો નાશ થાય તેની સંભાવના શોધો જો આમાં નથી અથવાની કન્ડિશન આપી નથી તમને એટલે ક્લિયર નથી આપી અથવાની કન્ડિશન નથી આપી ઓછામાં ઓછો શબ્દ નથી આપ્યો કે સંભાવનાના સરવાળાના નિયમના ઉપયોગથી દાખલો કરો એવો એક પણ શબ્દનો આમાં ઉલ્લેખ કરેલો નથી પણ તમને કીધું કે પુલનો નાશ થાય છે જો એક વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે તોય પુલનો નાશ થાય અથવા બીજા વિમાન
બોમ્બ ફેંકવામાં આવે તો પણ પુલનો નાશ થાય, અથવા બે વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે તો નાશ થશે. આપણે પુલનો નાશ કરવાનો છે. એક વિમાન, ગમે વિમાનમાંથી, બેમાંથી એકમાંથી પણ જો બોમ્બ પાડવામાં આવે, બોમ્બ પડે તો પુલનો નાશ થશે. એટલે પ્રથમ વિમાનમાંથી અથવા બીજા વિમાનમાંથી અથવા બંને વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે તો બંને વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે તો પુલનો નાશ થશે. અથવાની કન્ડિશન અહીંયા તમને ક્લિયર થાય છે. એટલા માટે સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પડશે. તો કે P of A યોગગણ B બરાબર P of A plus P of B minus P of A છે B. પોઈન્ટમાં જવાબ આપ્યો હોય ત્યારે પોઈન્ટમાં તમે આન્સર આપો તો ચાલે, પણ પોઈન્ટમાં ન હોય તો તમારે અપૂર્ણાંકમાં દર્શાવવો પડશે. 0.9 પ્લસ 0.7 માઇનસ 0.63 કરવાનું છે એટલે જવાબ આવશે 0.97. એટલે આ રીતે પ્રથમ વિમાનમાંથી બોમ્બ ફેંકશો તોય પુલનો નાશ થાય, અથવા બીજા વિમાનમાંથી બોમ્બ ફેંકશો તો પણ પુલનો નાશ થશે. અને જો બે વિમાન છે એમાંથી બોમ્બ ફેંકવામાં આવે તોય પુલનો નાશ થાય. એટલે અથવાની કન્ડિશન આવે તો આપણે સાથે સમજી અને યાદ રાખવાનું કે આમાં P of A યોગગણ B શોધવાનું થશે. એટલે સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પડશે. હવે આપણે આગળ એક નવો દાખલો જોઈએ જે મોસ્ટ આઈએમપી દાખલો છે. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવેલો યુવક પિઝાનો ઓર્ડર કરે તેની સંભાવના, બરાબર, પિઝાનો ઓર્ડર કરે, પિઝા છે એને આપણે ઘટના A વડે દર્શાવીએ. એટલે કે પિઝાનો ઓર્ડર કરે એને ઘટના A કહેશું તો એની જે સંભાવના છે એને P of A કહેવાય. તો P of A બરાબર 0.63. કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે એટલે આપણે એને B ધારી લઈએ કે કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે તો P of B બરાબર 0.54. હવે જે વાત કરી છે એમાં યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ ઓછામાં ઓછો એકનો ઓર્ડર કરે. ઓછામાં ઓછાની અંડરલાઈન કરી લેવાની. ઈ જે તમને આપ્યું છે એમાં તમને P of A યોગગણ B આપી દીધેલું છે. એટલે ઓછામાં ઓછું કે એટલે જ્યારે યોગગણનો નિયમ આવશે ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, એકનો ઓર્ડર કરે, બરાબર. તો એકનો ઓર્ડર કરે એની સંભાવના થાય P of A યોગગણ B. તો અહીંયા તમારે P of A યોગગણ B એની પણ તમને સંભાવના આપી દીધી કે 0.88. ફરીથી કહું તો પહેલા એવું હતું કે એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝાનો ઓર્ડર કરે તેની સંભાવના એટલે P of A આપી દીધો છે. ત્યારબાદ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે એટલે P of B ની ઘટના પણ તમને આપી દીધી છે. અને ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88 છે. જ્યારે ઓછામાં ઓછું આવે એટલે સંભાવનાના સરવાળાનો નિયમ આવે એટલે કે અહીંયા તમને P of A યોગગણ B આપી દીધેલો છે. હવે કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એકનો જ ઓર્ડર કરે તેની સંભાવના શોધો. આનો મીનિંગ એમ થયો, જો યુવક પિઝાનો ઓર્ડર કરશે તો કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર નહીં કરે, અથવા તો કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરશે તો પિઝાનો ઓર્ડર નહીં કરે. કારણ કે યુવક બે માંથી કંઈ પણ એકની જ વાત કરવાની થશે. તો અહીંયા આપણી કન્ડિશન શું થશે કે યુવક પિઝાનો ઓર્ડર કરે, પિઝાનો ઓર્ડર કરશે અને પિઝા કરશે તો કોલ્ડ ડ્રિંક્સ નહીં કરે એટલે કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર નહીં કરે. આ પહેલી કન્ડિશન થઈ. અથવા એવું બની શકશે કે પિઝાનો ઓર્ડર નહીં કરે, પિઝાનો ઓર્ડર નહીં આપે અને કોલ્ડ ડ્રિંક્સનો
ઓર્ડર આપશે. એટલે બેમાંથી એક કન્ડિશન, કારણ કે યુવક બેમાંથી એકને જ પ્રિફર કરશે. પીઝાને કરશે તો કોલ્ડ ડ્રિંક્સને નહીં કરે, અને કોલ્ડ ડ્રિંક્સને કરશે તો પીઝાને નહીં કરે. તો આપણી પાસે આને કમ્પલસરી એમાં નોટ કરી છે કે કોઈ પણ એકને જ કરવાની છે. એટલે આપણી પાસે બે ઓપ્શન આવ્યા કે પીઝાને કરે તો કોલ્ડ ડ્રિંક્સને નહીં કરે, અને કોલ્ડ ડ્રિંક્સને કરશે તો પીઝાને નહીં કરે. એટલે જો પીઝાને કરે છે એના માટે આપણે શું ધર્યું તો કે એ, અને એટલે હંમેશા છેદગણ, અને કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરતા હતા એના માટે બી ધર્યું. તો ગમે ત્યારે નેગેટિવ બોલવામાં આવે તો નેગેટિવ હોય ત્યારે હંમેશા એ ડેશ કરવાનું થશે. એના ઉપર મેં તમને કીધું કે જે વસ્તુ હોય એનાથી વિરુદ્ધ ઘટના થાય તો એને એ ડેશ કહેવાય, બી હોય તો બી ડેશ કહેવાય. અથવા અહીંયા યોગગણ પીઝાનો ઓર્ડર નહીં કરે એટલે એ ડેશ થશે, કારણ કે કરે છે એના માટે એ છે, તો નથી કરતા એના માટે એ ડેશ. અને એટલે તમારે મૂકવાનું છેદગણ, અને કોલ્ડ ડ્રિંક્સ માટે બી, કારણ કે કોલ્ડ ડ્રિંક્સ નો તો ઓર્ડર કરે જ છે તો એના માટે બી. તો આને ઘટના શેના વડે દર્શાવવાની તો કે સી વડે. હવે સૂત્ર મૂકવાનું કે P of C, એટલે આપણે જે ધારણા કરી એ આપણે ધારણા કરી છે, હવે આપણે એને પ્રોબેબિલિટીમાં કન્વર્ટ કરીએ તો તમારે P of A છેદ B ડેશ યોગ P of A ડેશ છેદ B. હવે આમાં તફાવત ઘટના થઈ ગઈ. તફાવત ઘટનાનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું કે આમાં A બને છે તો A છેદ B બાદ કરી દો, અથવા એટલે સરવાળો, અને આમાં B બને છે તો P of B માંથી P of A છેદ B બેમાં જે સરખું આવતું હોય એ તમારે બાદ કરવાનું થશે. હવે P of A તો આપણે ખબર જ છે કે 0.63, પરંતુ P of A છેદ ખબર નથી. P of B પણ આપણે ખબર છે 0.54, પણ P of A છેદ ખબર નથી. તો હવે A યોગ B ખબર છે, P of A ખબર છે, અને P of B પણ ખબર છે. તો સંભાવનાના સરવાળાના નિયમ મુજબ, સંભાવનાના સરવાળાના નિયમ મુજબ P of A યોગગણ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. P of A is equal to 0.63, P of B is equal to 0.64, અને યોગગણ આપેલા છે 0.88, અને P of A છેદ B શોધવાની છે. હવે આપણે જે શોધવાનું હોય એ ક્યારેય માઇનસમાં ન હોવું જોઈએ, એટલે એને કરતા બનાવી તો સામેની સાઈડ જાય તો પ્લસ થઈ જાય. તો P of A છેદ B બરાબર 0.63 પ્લસ 0.54 માઇનસ 0.88, બંનેનો સરવાળો કરી અને 0.88 બાદ કરતા આપણને મળશે P of A છેદ B બરાબર 0.29. હવે આની કિંમત કેમાં મૂકવાની છે? અહીંયા 0.29 મૂકવાની. તો 0.29 બંને જગ્યાએ મૂકી દેશો તો 0.63 માંથી 0.29 બાદ કરતા 0.34 આવશે, અને 0.54 માંથી 0.29 બાદ કરતા 0.25 આવશે. પહેલા બેની બાદબાકી કરવાની અને પછી બંનેનો સરવાળો, તો 0.34 પ્લસ 0.25 અને સરવાળો કરતા 0.59 જવાબ આવશે. તો આ કહેવાશે માંગેલ સંભાવના. તો દાખલો અહીંયા પૂરો થશે. હવે આજે આપણે આ લેક્ચર નંબર 13 અહીં પૂરો કરીશું.